નમન કરું છું. બામસેપ અને રાષ્ટ્રીય મૂળ નિવાસી સંઘ દ્વારા જે આખા દેશભરમાં જનજાગરણના કાર્યક્રમ ચાલી રહ્યા છે તે અંતર્ગત આજે આ ખારવેલ ગામમાં જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે તે મિટિંગમાં મંચ પર ઉપસ્થિત બામસેપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આર પટેલ સાહેબ તથા અન્ય હોદ્દેદારો તથા અહીં ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો, સાથીઓ, બામસેપ સંગઠન શું છે તે વિશે થોડી જાણકારી આપીએ તો બામસેપ એ એક સામાજિક સંગઠન છે જે બિન રાજકીય અને બિન ધાર્મિક સંગઠન છે જે આપણા મહાપુરુષોના વિચારધારાનો પ્રચાર પ્રસાર કરવાનો અને મહાપુરુષોના જે અધૂરા સપનો છે તેને પૂરા કરવા માટેનું એક કાર્ય કરી રહ્યું છે. બામસેપ સંગઠનની સ્થાપના 1978માં 3 મહાનુભાવો જે અત્યારે કોઈ પણ જીવિત નથી, માનનીય થાપડે સાહેબ, માન્યવર કાંસીરામજી તથા માન્યવર દીના ભાણા, એ 3 વ્યક્તિઓએ 1978માં આ બામસેપ સંગઠનની સ્થાપના કરી અને ત્યારથી આ બામસેપ સંગઠન એક રાષ્ટ્રીય લેવલનું સંગઠન છે. તે ઉપરાંત એ આંતરરાષ્ટ્રીય એટલે કે ઇન્ટરનેશનલ સંગઠન છે અને એને જે કંઈ અહીં જે કંઈ આપણી સમસ્યા છે એના સમાધાન માટે યુનો સુધી રજૂઆત કરે છે. તો સાથીઓ, બામસેપનું ફૂલ ફોર્મ છે BAMCEF. B એટલે બેકવર્ડ, A એટલે એન્ડ, M એટલે માઇનોરિટી, C એટલે કોમ્યુનિટીઝ, E એટલે એમ્પ્લોઈઝ અને F એટલે ફેડરેશન. એટલે બેકવર્ડ એન્ડ માઇનોરિટી કોમ્યુનિટીઝ એમ્પ્લોઈઝ ફેડરેશન આ એક કર્મચારીનું સંગઠન છે. પણ સાથીઓ, એક કર્મચારીઓનું સંગઠન એક સીમિત હતું એટલે એક બીજી વિંગ તૈયાર કરવામાં આવી અને એ છે રાષ્ટ્રીય મૂળ નિવાસી સંઘ. અને તેમાં બધા જ લોકોને આવરી લેવામાં આવ્યા છે. ખેડૂતો હોય, વિદ્યાર્થીઓ હોય, જે બિન કર્મચારીઓ છે એવા તમામ લોકોને આ રાષ્ટ્રીય મૂળ નિવાસી સંગઠનમાં આવરી લેવામાં આવ્યા અને એ પણ અત્યારે કાર્યરત છે. તો સાથીઓ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે જે કોમ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે પોતાના ભવિષ્યનું નિર્માણ કરી શકતો નથી. તો સાથીઓ, 1950માં જ્યારે આ દેશમાં સંવિધાન લાગુ થયું તે પહેલાં આ દેશમાં વર્ણ વ્યવસ્થા લાગુ હતી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને તે અનુસાર જે આપણે જે છે SC ST OBCના લોકો એ શૂદ્ર ગણાય છે. તેમાં પણ SC અને ST ના જે લોકો છે એને અતિ શૂદ્ર ગણવામાં આવે છે. તે તમામ અધિકારોથી આપણને વંચિત રાખવામાં આવ્યા હતા. શિક્ષણથી વંચિત હતો આપણો સમાજ, સંપત્તિ રાખવાના અધિકારથી વંચિત હતો સમાજ, અને તે બધા જ અધિકારો ડૉક્ટર બાબા સાહેબે આપણને સંવિધાનમાં આપ્યા. અને ત્યાર પછી આપણને ભણવાનો અધિકાર મળ્યો, નોકરી કરવાનો અધિકાર મળ્યો અને તે થકી આજે આપણા લોકો આજે ગાડી બંગલાવાળા જે થયા છે એ આપણા બંધારણમાં મળેલા અધિકારના રૂપે થયા છે. તો સાથીઓ, 1950 પહેલાંનો ઇતિહાસ જોઈએ તો ભાગ્યે જ કોઈ વ્યક્તિ પાસે સાયકલ કે 2 વ્હીલર હશે. પણ આજે જે લોકો ગાડી અને બંગલાવાળા થયા છે એ બંધારણ થકી થયા છે, પરંતુ એ લોકોને એ વાતનો અહેસાસ નથી, એ લોકોને ઇતિહાસ ખબર નથી. તો એ ડૉક્ટર બાબા સાહેબે આપણને અધિકાર કેવી રીતે અપાવ્યા એની પણ એક વાત કરવા માગું છું, એક પ્રસંગને યાદ કરવા માગું છું. સાથીઓ, ડૉક્ટર બાબા સાહેબ જ્યારે ભણતા હતા ત્યારે એમને અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અને જ્યારે એ ભણવામાં ખૂબ જ પોલર હતા, બહુ જ હોશિયાર હતા, તો બરોડાના સયાજીરાવ ગાયકવાડ જે દલિત વિદ્યાર્થી હોય, કોઈ ગરીબ વિદ્યાર્થી હોય, એને ભણવા માટે સ્કોલરશિપ આપતા હતા. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને જ્યારે કોલંબિયા યુનિવર્સિટીમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભણવા માટે જાય છે ત્યારે એમને સ્કોલરશિપની મદદ કરે છે સયાજીરાવ ગાયકવાડ બરોડાના. તો એમના વતી જ્યારે ભણીને આવે છે ત્યારે પછી એ ત્યાં સર્વિસ કરવા માટે જાય છે બરોડામાં. તો એમને ત્યાં કોઈ રૂમ નથી આપતું, એક દલિત છે એમ કરીને એને કોઈ રૂમ નથી આપતો. એને એટલી દુનિયામાં હાઈએસ્ટ એજ્યુકેશન મેળવ્યું એમને, કોલંબિયા યુનિવર્સિટીમાંથી એમને જે ડિગ્રી મેળવી, છતાં એને અપમાન સહન કરવું પડે છે. એમને કોઈ રૂમ નથી આપતું બરોડામાં અને એક પારસીની ધર્મશાળામાં એક જૂઠું બોલીને ત્યાં રહે છે. છતાં ત્યાં લોકોએ જેને એને પારસીને ચડાવે છે કે ભાઈ આ તો દલિત છે એને તમે ક્યાં રહેવા દીધો, તેનો સામાન ત્યાંથી ફેંકી દેવામાં આવે એ ધર્મશાળામાંથી. ત્યારે બાબા સાહેબ સ્ટેશન પર આવે છે બોમ્બે જવા માટે અને બાબા સાહેબ 4 કલાક ગાડી લેટ હોય છે
તો બાબા સાહેબ ફરી કમાડી બાગમાં જાય છે, એક ઝાડ નીચે બેસે છે, રડે છે અને સંકલ્પ લે છે કે હું મારા સમાજને અધિકારો અપાવીને જ જંપીશ. અને એ દિવસ હતો 23મી સપ્ટેમ્બર 1970નો દિવસ સાથીઓ. અને બાબા સાહેબ એ દિવસે સંકલ્પ લે છે કે હું મારા કચડાયેલા સમાજને અધિકાર અપાવીને જ જંપીશ. અને એ અધિકાર અપાવવા માટે એ દિવસે સંકલ્પ લે છે અને પોતાનું જીવન સમર્પિત કરી દે છે, પોતાના 4 સંતાનોને ગુમાવી દે છે, પોતાના પરિવારને ગુમાવી દે છે અને આ બંધારણ લખીને આપણને અધિકાર અપાવે છે. ત્યારે મારા તમારા જેવા ઓફિસરો બન્યા છે અને ગાડી બંગલાવાળા થયા છે, પણ આપણા એ લોકોને અહેસાસ નથી. સાથીઓ, આ ડૉક્ટર બાબા સાહેબે જે જીવન સમર્પિત કર્યું તેનો આ ઇતિહાસ છે. સાથીઓ, થોડા દિવસ પહેલાં RSSના મનમોહન વૈદ્યે એક નિવેદન આપ્યું કે અનામત પ્રથા બંધ થવી જોઈએ. તો સાથીઓ, અનામત પ્રથા 1902માં છત્રપતિ સાહુજી મહારાજ, જેણે 1902માં 50% એના રાજ્યમાં ભાગીદારી આપેલી, ત્યારે ત્યાંના સવર્ણ લોકોએ વિરોધ કર્યો કે જે આદિવાસી દલિત લોકો છે એ લોકોમાં મેરિટ નથી, તમે શા માટે એ લોકોને નોકરીએ રાખો છો? ત્યારે છત્રપતિ સાહુજી મહારાજે એના અધિકારીઓને ફરમાન કર્યું કે જો મેરિટ ના હોય, એમાં લાયકાત ના હોય, એમને ટ્રેનિંગ આપો, નહીં તો તમે નોકરીમાંથી છૂટા થાઓ, પણ અનામત ચાલુ રહેશે. ત્યારથી આ 1902માં છત્રપતિ સાહુજી મહારાજે અનામતની શરૂઆત કરી. તો સાથીઓ, ઘણા લોકો વિરોધ કરે છે કે આ અનામત જાતિ આધારિત ન હોવી જોઈએ અને આર્થિક આધાર હોવી જોઈએ, જેની આવકો સિવાય તેને નોકરી મળવી જોઈએ. પણ સાથીઓ, જે વર્ણ વ્યવસ્થા હતી એમાં જે અધિકારોથી આપણને વંચિત રાખ્યા, એ જાતિના આધારે આપણને વંચિત રાખવામાં આવ્યા હતા કે શૂદ્રો એટલે કે SC ST સમાજના લોકો શૂદ્ર છે, એમણે ઉપલા 3 વર્ગની સેવા જ કરવાની અને એને કોઈ ભણવાનો અધિકાર નહીં, સંપત્તિ રાખવાનો અધિકાર નહીં. અને એ ડૉક્ટર બાબા સાહેબે જ્યારે સંવિધાન લખ્યું ત્યારે જોયું કે આ જાતિ આધારિત જે અસમાનતા છે એને દૂર કરવી હોય તો જાતિ આધારિત જ અનામત હોવી જોઈએ. અને એટલા માટે આપણને આ જાતિ આધારિત અનામત મળી છે અને તેનો અમુક લોકો વિરોધ કરી રહ્યા છે. તો સાથીઓ, આજનો જે વિષય રાખવામાં આવ્યો છે કે ભારતનું બંધારણ મૂળ સ્વરૂપે લાગુ ન કરવાથી પ્રજાસત્તાક ભારત દેશમાં પ્રજાની સત્તા ક્યાં છે, એક ગંભીર ચિંતન. તો સાથીઓ, આ દેશ આઝાદ થયો અને 1950માં જે બંધારણ લાગુ થયું અને ત્યાર પછી લગભગ આ 67 કે 70 વર્ષ થવા આવ્યા, છતાં પણ હજુ બંધારણનો માત્ર 10 કે 15% અમલ થયો છે અને જે અનેક અધિકારો આપણને આપવામાં આવ્યા છે તેનો અમલ આજ દિન સુધી થયો નથી. સાથીઓ, ડૉક્ટર બાબા સાહેબે આપણને એક મહાન અધિકાર અપાવ્યો, જે મત આપવાનો અધિકાર. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એક દિવસે સંસદમાંથી હસતા હસતા બહાર નીકળે છે. તો કોંગ્રેસના આચાર્ય કૃપલાની એમને પૂછે છે સાથીઓ કે बाबा साहब आज बहुत खुश नजर आ रहे हो? तो बाबा साहब कहते हैं हाँ, मैं बहुत आज खुश नजर आ रहा हूँ, इसलिए कि आज मैंने एक मेरे समाज, मेरे प्रजा को ऐसा अधिकार दिया है कि आज जो अब तक जो रानी के पेट से राजा जन्म लेता था, अब प्रजा तय करेगी कि राजा कौन बनेगा, ऐसा अधिकार मैंने लोगों को दिया है, मेरे समाज के लोगों को ये अधिकार दिया है, इसलिए मैं आज बहुत खुश हूँ. तो आचार्य कृपलानी कहते हैं कि तुम्हारा समाज जो है आदिवासी दलित है, वो गरीब है, वो लाचार है, वो बिकाऊ है, उसको हम खरीद लेंगे और हम सरकार बनाएंगे. तो डॉक्टर बाबा साहब कहते हैं हाँ, आपकी बात सच है कि हमारा समाज गरीब है, लाचार है, लेकिन मेरे समाज के लोग जिस दिन वोट की सही कीमत समझेंगे उस दिन आपसे बड़ा भिखारी कोई नहीं होगा. એવો જવાબ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એને કીધું હતું. તો સાથીઓ, હવે જે ભણેલા ગણેલા લોકોએ જે ઉત્તરદાયિત્વ નિભાવવું જોઈએ તે નિભાવ્યું નથી, તેના લીધે આપણા સમાજના લોકો એક ક્વાર્ટરની બાટલીમાં એક વોટને વેચી દે છે. જે સમાજને જાગૃત કરવાનું કામ કરવું જોઈતું હતું. ડૉક્ટર બાબા સાહેબે આગ્રાની એક મીટિંગમાં કહ્યું હતું કે મુझे पढ़े लिखे लोगों ने धोखा दिया. ડૉક્ટર બાબા સાહેબને અપેક્ષા હતી કે સમાજની સીટ પર જેને નોકરી મળશે, મેં જે સંવિધાનમાં જે જોગવાઈ કરી છે તે જેને નોકરી મળશે એ સમાજને જાગૃત કરવાનું કામ કરશે, સમાજને સંગઠિત કરવાનું કામ કરશે અને એક આવનાર દિવસોમાં એક આઝાદી મળશે. પણ એની આ જે અપેક્ષા હતી એ झूठी साबित થઈ અને ડૉક્ટર બાબા સાહેબ એટલા માટે કીધું કે મુझे पढ़े लिखे लोगों ने धोखा दिया.
તો સાથીઓ, ભણેલા ગણેલા લોકોએ જે કામ કરવું જોઈતું હતું સમાજને જાગૃત કરવાનું, તે ન કર્યું અને પોતે એવું માને છે કે આજે જે કંઈ મને નોકરી મળી છે એ મારી કાબેલિયતના લીધે મળી છે. તો સાથીઓ, 1950 પહેલાંનો ઇતિહાસ જુઓ, કેટલા લોકો આપણામાંથી વકીલ હતા, ડૉક્ટર હતા, એન્જિનિયર હતા, ઓફિસર હતા, શિક્ષકો હતા? કોઈ નહીં. ભાગ્યે તમને કોઈ જોવા મળશે ગ્રેજ્યુએટ વ્યક્તિ. અને જે કંઈ બી બંધારણમાં જોગવાઈ થઈ તેના થકી આપણે શિક્ષણ મેળવ્યું, ત્યાર પછી અનામતના લીધે પ્રમોશન મળ્યું, તેના લીધે ઓફિસરો બન્યા. પણ એ વાતને સ્વીકારવા માટે આજે આ સમાજના જે શિક્ષિત લોકો છે એ તૈયાર નથી અને પોતે ગાડી બંગલામાં રહેશે અને એ અમારું કાયમ જ રહેશે એવું એ લોકો વિચારી રહ્યા છે. પણ સાથીઓ, એ જૂઠું છે. ગવર્મેન્ટે જોયું કે આ સમાજ જો આગળ આવશે તો એક દિવસે શાસક વર્ગ બનશે. તો સાથીઓ, એ લોકો જે ગવર્મેન્ટે એલપીજીનો કાર્યક્રમ લગાવ્યો, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, અને આપ જોઈ શકો છો કે સરકારી ક્ષેત્રનું ખાનગીકરણ થવાથી આપણી નોકરીની તકો સમાપ્ત થઈ ગઈ છે, છતાં પણ આપણો સમાજ આજે ઊંઘી રહ્યો છે. સાથીઓ, એ જ રીતે બીજા જે આપણા કંઈક નાના નાના ધંધામાં લોકો રોજગારી કમાતા હતા, એને એ કરવા માટે એ લોકો મોટા મોટા મોલ લાવે છે, મોટા મોટા એ લાવે છે, એટલે એનામાં પણ આપણે ગુલામી તરફ ફરી પાછા જઈ રહ્યા છીએ. તો સાથીઓ, આપણે અપેક્ષા રાખીએ છીએ કે આપણા ચૂંટાયેલા નેતાઓ કંઈક આપણા સમાજ માટે કામ કરશે. તો સાથીઓ, એક દાખલો આપવા માંગુ છું. અત્યારે મનમોહન વૈદ્યે જ્યારે નિવેદન આપ્યું કે આ અનામત દેશમાંથી ખતમ થઈ જવી જોઈએ, RSSના પેલા વડાએ જ્યારે એમના પ્રવક્તાએ નિવેદન આપ્યું, ત્યારે આ દેશમાં ફક્ત 2 જ વ્યક્તિઓ વિરોધ કર્યો. એક માયાવતી, જે BSPના સુપ્રીમ છે, એ યુપીમાંથી, એમણે એક વિરોધ કર્યો, અને લાલુ પ્રસાદ યાદવ, જે ઓબીસી સમાજમાંથી આવે છે, એ 2 જ વ્યક્તિએ આનો વિરોધ કર્યો છે. તો આપણે દર વર્ષે દર ચૂંટણીમાં જે આપણા લગભગ SC/STના 120થી 120 જેટલા સાંસદો છે, તે ચૂપ છે. શા માટે ચૂપ છે? કારણ આપણો સમાજ જાગૃત નથી. એમને કોઈ દિવસ આપણે પૂછતા નથી કે ભાઈ, તમને સમાજ ચૂંટીને મોકલે છે, સમાજના અધિકારોનું રક્ષણ કરવા માટે મોકલે છે, તમે શું રજૂઆત કરો છો? એ આપણે કોઈ દિવસ એ લોકોને પૂછતા નથી. એટલા માટે એ લોકો ચૂપ છે. એ લોકો પાર્ટીનું કામ કરે છે, સમાજ માટે ક્યારેય કામ કરતા નથી. જો સમાજ માટે કામ કર્યું હોત તો આજે લાખોની સંખ્યામાં જે આપણી SC/STની જે અનામત છે તે બેકલોગ ભરવાનો બાકી છે. એક બાજુ આપણા લાખો ગ્રેજ્યુએટ અને શિક્ષિત બેકારો છે, એ ના હોત. સાથીઓ, એટલા માટે આ એક બામસેફ સંગઠન એવું છે જે લોકોમાં જાગરણ કરીને એક રાષ્ટ્રવ્યાપી આંદોલનનું નિર્માણ કરવા માંગે છે, અને એનો ઉદ્દેશ છે વ્યવસ્થા પરિવર્તન. કે આ દેશમાં જે 85% લોકો SC/ST, OBC અને કન્વર્ટેડ માઇનોરિટી છે, તે આ દેશના મૂળ નિવાસી છે, અને એના પર જે રાજ કરી રહ્યા છે અત્યારે આ દેશ પર જે શાસન છે, જે લોકશાહીના 4 આધારસ્તંભ ગણવામાં આવે છે, શાસન, પ્રશાસન, ન્યાયપાલિકા અને મીડિયા, એના પર 3% બ્રાહ્મણોનો કબજો છે. અને બ્રાહ્મણો આપણી વિરુદ્ધમાં સતત કાર્યક્રમો લગાવે છે. તમે જોયું હશે કે જ્યારે પાટીદારોનું અનામત આંદોલન ચાલ્યું ત્યારે ધરમપુરના માંડ 25-50 બ્રાહ્મણોએ આપણી વિરુદ્ધમાં આવેદનપત્ર આપ્યું કે અનામત દૂર થવી જોઈએ, અનામત ખતમ થવી જોઈએ. અત્યારે 2 મહિના પહેલા ઉદયપુર, રાજસ્થાનમાં વિશ્વ બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા ત્યાં એક રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું, અને ત્યાં એ લોકો એક માંગણી કરી, અને એની પત્રિકા એક વોટ્સઅપ પર આવી હતી, એ વાંચી. એમની મુખ્ય માંગણી હતી કે અનામત નાબૂદ કરો, એટ્રોસિટી એક્ટ હટાવો, અને નગર નિગમમાં જે ભરતી થાય છે SC/ST, OBCના લોકોની, તે નાબૂદ થવી જોઈએ, અને પ્રમોશનમાં SC/ST, OBCના લોકોને રિઝર્વેશન ના મળવું જોઈએ, એવી એ લોકોની માંગણી હતી. તો એ લોકો જો આવી માંગણી કરતા હોય, આપણી વિરુદ્ધમાં લડતા હોય, તો આપણામાં પણ સ્વાભિમાન હોવું જોઈએ અને એનો બહિષ્કાર કરવો જોઈએ. નહીં તો આવનાર પેઢી આપણી ગુલામી તરફ ધકેલાઈ જશે. સાથીઓ, વિશ્વમાં આદિવાસીઓની આજે ઓળખ છે. વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે, જ્યારે વિશ્વ બ્રાહ્મણ સમાજ બ્રહ્મ દિવસ ઉજવવામાં નથી આવતો. એ લોકો કરતાં આપણે માન છીએ, એ આપણે સ્વીકારવું પડશે. તો સાથીઓ, એટલું આપણું સ્વાભિમાન જગાવવું પડશે. તો સાથીઓ, રાષ્ટ્રીય મૂળ નિવાસી સંઘ અને બામસેફ દ્વારા આખા દેશભરમાં બંધારણને મૂળ સ્વરૂપે લાગુ કરો એ અંતર્ગત કાર્યક્રમો ચાલી રહ્યા છે. 26મી નવેમ્બર જે દિવસે બંધારણ લાગુ થયેલું, એ દિવસે દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે આખા દેશભરમાંથી લગભગ 30 થી 35 હજાર કાર્યકર્તાઓ ભેગા થયા, અને ભારતીય બંધારણને મૂળ સ્વરૂપે લાગુ કરવા માટે ત્યાં એક જોરદાર સભા થઈ, અને રાષ્ટ્રપતિને આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે. અને એ અવિરત કાર્યક્રમો ચાલુ છે, અને એ જેમ જેમ અત્યારે લગભગ બામસેફનું દરેક રાજ્યમાં અને 550 જિલ્લામાં
સંગઠન કામ કરી રહ્યું છે. આજે અહીંયા ખારવેલમાં કાર્યક્રમ છે, પણ આજે લગભગ આખા દેશમાં 50 કાર્યક્રમ એવા થતા હશે. રોજ આ રીતે જનજાગરણના કાર્યક્રમો ચાલુ થાય છે અને લોકોને એક સાચી જાણકારી, મહાપુરુષોના અધૂરા સ્વપ્ન પૂરા કરવા માટે ની જાણકારી આપવામાં આવે છે અને એક ભવિષ્યમાં એક જન આંદોલન ખડું કરીને આપણે આઝાદી મેળવવાની છે તે માટેનો આ એક જનજાગરણનો કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો છે. તો આપ સૌએ અને કોઈ પણ સંગઠન, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું સાથીઓ કે कमजोर लोग न्याय नहीं हासिल कर सकते, न्याय हासिल करने के लिए शक्ति का निर्माण करना पड़ता है और शक्ति का निर्माण संगठन के बिना मुमकिन नहीं है. तो આ બામસેફ સંગઠન એક રાષ્ટ્રીય લેવલનું સંગઠન છે. કોઈ પણ સંગઠનને ચલાવવા માટે શક્તિ, સમય અને નાણાંની જરૂર પડે છે. તમે જો આ વાતને સ્વીકારશો અને તન મનથી આ સંગઠનને સહકાર આપશો એવી આશા અને વિશ્વાસ સાથે વિરમું છું. જય ભીમ, જય ભારત, જય મોનિયા. સાથીઓ, આર્યુ પટેલ સાહેબ